ફાઇનલી શુભમન ગિલ એઝ અ કેપ્ટન, એઝ અ ભારતીય ટીમના કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ જીતી ગયા છે. પહેલી ટી20 મેચમાં ઓલમોસ્ટ 100 રન પર ઓલ આઉટ થઈ ગયેલી ટીમ ઇન્ડિયાએ બીજી ટી20માં ઝિમ્બાબ્વેને 100 રનના માર્જિનથી કચડી નાખ્યું. અભિષેક શર્માએ તો ફક્ત 47 બોલમાં સેન્ચુરી ફટકારી દીધી હતી અને એમાંથી પણ છેલ્લા 50 રન તો ફક્ત 13 જ બોલમાં આવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડની પણ આપણને ટોપ ક્લાસ ઇનિંગ જોવા મળી હતી અને છેવટે રિંકુ સિંહ ધ ફિનિશર ઇઝ બેક. કરીશું બંને મેચની વાતો આપણે આ વિડીયોમાં, પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હું તમારા માટે ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ કે જે આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ. છેલ્લા 2 દિવસમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 2 ટી20 મેચો રમાઈ ગઈ, તો આ બંને ટી20 મેચોની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. સૌથી પહેલા જો આપણે પહેલી ટી20 મેચની વાત કરીએ તો આમ તો આ મેચની ભારતના દૃષ્ટિકોણથી બહુ ખાસ વાત કરવા જેવી છે નહીં, કારણ કે એઝ અ ટી20 વર્લ્ડ કપના ચેમ્પિયન આપણે ઝિમ્બાબ્વેમાં રમવા આવ્યા હતા. હવે ઘણા બધા લોકો એમ કહે કે ભાઈ વર્લ્ડ કપ જે જીત્યા હતા એ ટીમના કોઈ પણ પ્લેયર આમાં હતા નહીં, પણ ભારતની ટીમ તો ઝિમ્બાબ્વે રમવા આવી છે અને ભારતની ટીમ ટી20 વર્લ્ડ કપ જીતી ગઈ છે, તો એટ ધી એન્ડ ઓફ ધ ડે તો આપણે વર્લ્ડ ચેમ્પિયન જ કહેવાય. પછી ભલે ભારતે પોતાની બી ટીમ મોકલી હોય, સી ટીમ મોકલી હોય કે પછી બીજા બધા યંગસ્ટર્સને મોકલ્યા હોય, એટલે એક પ્રકારની એક્સપેક્ટેશન તો હોય જ. અને સામે ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ હોય, એટલે મેં પણ જે આની પહેલાનો યુટ્યુબ વિડીયો બનાવ્યો હતો એમાં લખ્યું હતું કે આપણે ભારતની ટીમ ઝિમ્બાબ્વેને આ ટી20 સિરીઝમાં 5-0 થી અથવા તો 4-1 થી હરાઈ દેવાના છે. હવે ઓફકોર્સ 4-1 થી તો હજુ પણ હરાઈ શકીએ છીએ, પરંતુ 5-0 થી જે વ્હાઇટ વોશ કરવાનું સપનું હતું એ તો અધૂરું જ રહી જવાનું છે, કારણ કે ઝિમ્બાબ્વેની ટીમે આવતાની સાથે જ ભારતને પહેલી ટી20 મેચમાં હરાઈ દીધું. શુભમન ગિલની પણ એઝ અ ભારતીય કેપ્ટન આ પહેલી મેચ હતી. શુભમન ગિલે ટોસ જીતીને ઝિમ્બાબ્વેને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું અને ભારતની જો બોલિંગની વાત કરીએ તો એ તો બધું પ્રોપરલી ચાલી રહ્યું હતું અને 20 ઓવરમાં ઝિમ્બાબ્વેની ટીમ ફક્ત 115 જ રન કરી શકી હતી. બોલિંગ યુનિટની વાત કરીએ અથવા તો પછી બોલિંગ પરફોર્મન્સની વાત કરીએ તો એમાં ભારતના સ્પિનર્સનો દબદબો જોવા મળ્યો. રવિ બિશ્નોઈએ 13 રન આપીને 4 વિકેટ લીધી હતી, તો વોશિંગ્ટન સુંદરે પણ 11 રનમાં 2 વિકેટ પાડી દીધી હતી. એટલે જો આપણે આ બંને સ્પિનરોની વાત કરીએ તો તેમણે ઝિમ્બાબ્વે સામે ટોટલ 8 ઓવર નાખી હતી, જેમાં તેઓ ફક્ત 24 થી 25 રન આપ્યા હતા અને સામે 6 વિકેટો લઈ લીધી હતી. હવે 20 ઓવરમાં 115 રનનો ટાર્ગેટ ચેસ કરવાનો હોય અને સામે ઋતુરાજ, ગિલ, રિંકુ સિંહ, રિયાન પરાગ આવા બધા બેટ્સમેન હોય, એટલે કેટલી ઓવરમાં ટાર્ગેટ ચેસ કરી દઈશું એ બધી વાતો ચાલુ થઈ ગઈ હતી. પણ હવે ઝિમ્બાબ્વેની જે કન્ડિશન હતી ત્યાં સ્વિંગ પણ થઈ રહ્યો હતો બોલ અને સ્પિન પણ થઈ રહ્યો હતો. ઘણા બોલ નીચા રહેતા હતા, ઘણા ઊંચા રહેતા હતા અને એવી કન્ડિશનમાં ભારતના ઓપનરો સ્ટ્રગલ કરતા જોવા મળ્યા. એક પછી એક ભારતની વિકેટો પડતી જ ગઈ હતી અને લગભગ 20-22 રન થયા, એમાં તો ભારતના 4 બેટ્સમેનો, ટોપ ઓર્ડરના 4 બેટ્સમેનો આઉટ થઈને પાછા જતા રહ્યા. હવે એક બાજુ તો શુભમન ગિલ ઉભા હતા, પરંતુ સામે અભિષેક શર્મા 0, ઋતુરાજ ગાયકવાડ 7, રિયાન પરાગ 2 અને રિંકુ સિંહ 0. આ ચારે ટોપ ક્વોલિટી બેટ્સમેન જે ભારતના ટોપ ઓર્ડરના યંગિસ્તાન કહેવાય, જેને આપણે આઈપીએલમાં ધમાધાર પરફોર્મન્સ કરતા પણ જોયા છે, તો આ ચારેમાંથી કોઈ પણ બેટ્સમેન ડબલ ડિજિટમાં પણ પહોંચી શક્યા ના હતા. હવે 22 રનમાં તો 4 વિકેટો પડી જ ગઈ હતી. પછી શુભમન ગિલે થોડુંક સંભાળવાનો ટીમને ટ્રાય કર્યો, પરંતુ શુભમન ગિલ પણ 31 રનના સ્કોર ઉપર આઉટ થઈ ગયા અને છેવટે છેલ્લે વોશિંગ્ટન સુંદર પણ છેક સુધી તેમણે લડવાનો તો ટ્રાય કર્યો, પરંતુ તેઓ પણ 27 રનના સ્કોર ઉપર આઉટ થઈ ગયા હતા. એટલે ઝિમ્બાબ્વે જતાની સાથે જ ભારતની યંગ ટીમને એકદમ એક પ્રકારનો શોક મળ્યો હતો. એક બાજુ ટી20 વર્લ્ડ કપ આપણે જીતીને આવ્યા હતા, એટલે આપણા ઇમોશન્સ ને એક્સાઇટમેન્ટ બધું એકદમ ઉપરના લેવલે ચાલી રહ્યું હતું અને ઝિમ્બાબ્વે સામેની આ 5 મેચની ટી20 સિરીઝ જોવા બેઠા તો એમાં પહેલા જ દિવસે આવી હાર જોઈને ક્રિકેટ ફેન્સ પણ એકદમ દુઃખની લાગણી અનુભવી રહ્યા હતા. એ તો ભલું થયો આ ટાઈમ ટેબલ બનાવવા વાળાનું કે એમણે બીજી ટી20 મેચ ફક્ત 24 કલાકના અંતરમાં જ રાખી દીધી હતી. અને આ બીજી ટી20 મેચમાં પણ ભારતના બધા જ યંગસ્ટર્સ કે જેઓ પહેલી ટી20 માં ફેલ થયા હતા, એ બધા જ એકદમ એક પ્રકારનું કમબેક કરવાના ઈરાદા સાથે આવ્યા. આપણે બીજી ટી20 મેચની વાત કરીએ તો આમાં ફરી એક વખત શુભમન ગિલે ટોસ જીતી લીધો હતો, પરંતુ આ વખતે તેમણે બોલિંગ કરવાને બદલે બેટિંગ કરવાનું સિલેક્ટ કર્યું હતું. કેપ્ટન ગિલ તો ફક્ત 2 રન બનાવીને જ આઉટ થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ આપણને આઈપીએલમાં જોવા મળેલા અભિષેક શર્મા જોવા મળ્યા હતા. એક અલગ જ પ્રકારના તોફાની અંદાજમાં અભિષેક શર્માની બેટિંગ જોવા મળી હતી. અભિષેક શર્માએ પોતાનો પહેલો રન પણ ફિક્સ મારીને ફટકાર્યો હતો, 50 પણ ફિક્સ મારીને કમ્પ્લીટ કરી હતી અને એઝ અ ભારતીય ટીમમાં પોતાની પહેલી ઇન્ટરનેશનલ સેન્ચુરી પણ 6 મારીને કમ્પ્લીટ કરી હતી. ઇનફેક્ટ સળંગ 3 બોલમાં 3 સિક્સો ફટકારીને તેમણે પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. 47 બોલમાં 100 રનની આ ઇનિંગમાં તેમણે 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી દીધા હતા. એટલે 100% એમ કહી શકાય કે અભિષેક શર્માના તોફાન સામે ઝિમ્બાબ્વેના એક પણ બોલરનું કશું ચાલ્યું ન હતું. અને ફક્ત અભિષેક શર્મા જ નહીં, આપણને આ મેચમાં ઋતુરાજ ગાયકવાડની પણ એક ટોપ ક્લાસ ઇનિંગ જોવા મળી. ઋતુરાજ ગાયકવાડ કે જેઓ સ્ટાર્ટિંગમાં બહુ સ્લો રમી રહ્યા હતા, પરંતુ છેલ્લે પરિસ્થિતિને અનુકૂળ બેટિંગ કરતા તેમણે 47 બોલમાં નોટ આઉટ 77 રનની જોરદાર ઇનિંગ રમી નાખી હતી. હવે કાલે મહિનો પણ 7મો હતો, મહિનાનો દિવસ પણ 7મો હતો અને ઋતુરાજ ગાયકવાડે 7 એટલે કે 77 રનનો પણ સ્કોર કર્યો હતો. અને મહેન્દ્રસિંહ ધોની ધ લેજન્ડની બર્થડે પણ હતી, એટલે થાલા ફોર અ રીઝન. સો ઇન શોર્ટ આપણને ઋતુરાજ ગાયકવાડની પણ એક પ્રોમિસિંગ ઇનિંગ જોવા મળી હતી. અને છેલ્લે રિંકુ સિંહ ધ ઓજી ફિનિશર કે જેમણે આપણે આઈપીએલમાં ઘણી બધી મેચો ફિનિશ કરતા જોયા છે, તો હી ઇઝ ઓલસો બેક. ઝિમ્બાબ્વે સામે રમાયેલી આ બીજી ટી20 મેચમાં રિંકુ સિંઘે 22 બોલમાં 5 છગ્ગા સાથે 48 રનની અણનમ ઇનિંગ રમી નાખી હતી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો પહેલી ટી20 મેચમાં જે બધા યંગસ્ટર્સ આપણા ફેલ થયા હતા, એ બધાએ બીજી ટી20 મેચમાં એક જબરજસ્ત તાબડતોડ કમબેક કરી નાખ્યું અને ભારતની ટીમે 20 ઓવરમાં ઝિમ્બાબ્વે સામે 234 રન ફટકારી દીધા હતા.
જે ઓફકોર્સ ઝિમ્બાબ્વે સામે ચેસ કરવા માટે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતા, કારણ કે આપણે ભારતની ટીમની બોલિંગ તો પહેલી T20 મેચમાં જોઈ જ હતી. બીજી T20 માં પણ કંઈક આઉટ થયું અને ઝિમ્બાબ્વેની ટીમ 134 રનના સ્કોર ઉપર તો ઓલ આઉટ થઈ ગઈ અને ભારતની ટીમ 100 રનના માર્જિનથી આ મેચ જીતી ગઈ. ભારતીય બોલર્સની વાત કરીએ તો પહેલી T20 મેચમાં આપણને સ્પિનર્સનો જાદુ જોવા મળ્યો હતો, જ્યારે બીજી T20 મેચમાં આપણને ફાસ્ટર્સની ધમાલ જોવા મળી હતી. મુકેશ કુમાર અને આવેશ ખાને 3 વિકેટો લીધી હતી, જ્યારે રવિ બિશ્નોઈએ પણ 2 વિકેટો લીધી હતી. એટલે પહેલી T20 મેચમાં પણ જે ભારતની ટીમ 100 રન માંડ કરી શકી હતી, એ જ ભારતની ટીમે બીજી T20 માં ઝિમ્બાબ્વેની ટીમને 100 રનના માર્જિનથી હરાવી દીધું હતું. એટલે 5 મેચની આ T20 સિરીઝ અત્યારે 1-1 થી બરાબર થઈ ગઈ છે. આ સિરીઝની ત્રીજી મેચ 10મી જુલાઈએ સેમ ગ્રાઉન્ડ ઉપર સાંજે 4:30 વાગે રમાવાની. જો કે ભારતની ટીમની પ્લેઇંગ 11 માં આપણને ઘણા બધા ફેરફાર જોવા મળી શકે છે, કારણ કે સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે આ ત્રણેય જણા T20 વર્લ્ડ કપનો પ્રોગ્રામ પતાવીને હવે ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી આ T20 સિરીઝમાં ભાગ લેવા માટે પહોંચી જવાના છે. એટલે જો ઓપનિંગ સ્લોટની જ આપણે વાત કરીએ તો એમાં શુભમન ગિલ તો એઝ અ કેપ્ટન છે, પરંતુ સામે અભિષેક શર્માએ પણ સેન્ચુરી ફટકારી દીધી છે. તો શું હવે યશસ્વી જયસ્વાલને અભિષેક શર્માના સ્થાને લેવામાં આવશે? રિંકુ સિંહનું પણ આપણને સારું પરફોર્મન્સ જોવા મળ્યું, તો શું એમની સ્થાને શિવમ દુબેને લેવામાં આવશે? અને ધ્રુવ જુરેલ સાથે ભારતીય ટીમ ટકી રહેશે કે પછી સંજુ સેમસનને પણ મોકો મળે? આ બધી જ વાતો આપણે આવનારા વિડીયોમાં કરવાના છીએ. એટલે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જો વિડીયો હજી સુધી જોઈ રહ્યા છો તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો અને વધારે ને વધારે લોકો સુધી એને શેર કરી દો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.